માટે પાણી સી પાત્રા થઈ તમે જીવો તો જિંદગીમાં તમારું આ કાળાના ધોળા થાય ને તો તમે ભાઈ ચરાવવા જાઓ ને ભાઈ તો આપણા બાપ પડે છે ભાઈ હે આપણા બાપ પડે છે એટલે માટે એટલું કહું છું કે વ્યસન થી દૂર રહેજો અને કોક આવે ને અને આપણને પાવર બતાવે તો ભાઈ જા તું જાને ને માતા જાને બાપ જા તું જા કારણ કે મારા પાછળ તો પરિવાર છે ભાઈ તારે કોણ છે હે અને જેને ઘેર પરિવાર હોય ને ભાઈ એ જીવનમાં ભાઈ ના ચરાવે એ માતાને ભગવાનને છોડે કારણ કે એ મારું દેવ પૂજક સમાજ છે બાપ ये मौत जब तुझको आवाज देगी ये मौत जब तुझको आवाज देगी ये घर से बाहर निकलना पड़ेगा ये मौत ये घर से बाहर निकलना पड़ेगा ये जिंदगी एक किराए का घर है ये जिंदगी एक किराए का घर है घर से बाहर निकलना पड़ेगा घर से बाहर निकलना पड़ेगा ये पाव फूलों में रखने से ये पाव फूलों में रखने से पहले कि तुझे कांटों में चलना पड़ेगा મારો કવિ કહે છે કે અત્યારે બધા શોર્ટકટમાં પૈસા કમાવા માટે બહુ પડે છે ભાઈ શોર્ટકટમાં પણ જિંદગી પૂરી કરવા માટે સાહેબ કેટલું દુઃખ વેઠવું પડે ભાઈ આપણા માવતરે વેઠ્યું આજની દુનિયા આજની દીકરા દીકરીઓ ના વેઠે જરા દુઃખ પડે ને તો કોઈ ફાંસી લઈ લે કોઈ કેલનમાં પડી જાય કોઈ એસિડ પી જાય અત્યારે થોડું દુઃખ નથી વેઠી શકતા ભાઈ કદાચ મા બાપ થોડા ઊંચા થઈને બોલે દીકરાઓને સુધારવા માટે તો એને ખોટું લાગે અને આપઘાત કરે આજના દીકરાઓને કહું છું સાહેબ કે હાચામાં હાચા જો તમને રસ્તો બતાવે તો તમારા માં ને બાપ છે જગતમાં બાકી કોઈ જ નથી કોઈ બીજો હાચો રસ્તો બતાવી ના શકે મારો કવિ ગાય સાહેબ કે શમ્મા બુझ જાએગી જલતે જલતે ये शम्मा बुझ जाएगी जलते जलते ये दम निकल जाएगा चलते चलते क्या भरोसा है क्या भरोसा है क्या भरोसा है ये जिंदगी का क्या भरोसा है ये जिंदगी का साथ देती नहीं किसी का वो साथ देती नहीं
કહેજો સજારન કહેજો છેલ્લા છેલ્લા જાનારા એ મારા મુકુટ થઈલા દરિયો